હમણાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખેથી શક્તિસિંહજીએ રાજીનામું આપી દીધું. તે પછી પાટીદાર નેતાઓ કોંગ્રેસ હાઈકમાન્ડને મળવા ગયા અને કહ્યું કે અમારા પાટીદારોમાંથી પ્રદેશ પ્રમુખ બનાવો. શા માટે ભાઈ? તમારે એમ કહેવું છે કોઈ સારા વ્યક્તિને આ પદ આપો, પરંતુ ના, અમારા પાટીદારોમાંથી જ પ્રદેશ પ્રમુખ બનાવો. તો આ રીતે કોંગ્રેસ વહેંચાયેલી છે જાતિવાદમાં. એક બાજુ પાટીદાર છે, એક બાજુ કોળી સમાજ છે, એક બાજુ ઠાકોર સમાજ છે અને એક બાજુ રાજપૂત સમાજ છે. આ રીતે આ કોંગ્રેસ આ સમાજમાં વહેંચાયેલી છે, માટે સત્તામાં આવી શકતી નથી. પરંતુ હવે કોંગ્રેસ ગઈ, ભાજપ જાય છે અને આપ આવે છે. કોંગ્રેસ ગઈ, ભાજપ જાય છે અને આપ આવે છે. જય માતાજી.